હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું કેળાની વેફર, જે એકદમ ઓછા ખર્ચમાં ખૂબ સારી એવી બની જાય છે. એને આપણે એક બે એવી ટ્રીક સાથે આપીશું કે જેથી બજારમાં મળતી વેફર જેવી જ આપણી ક્રિસ્પી અને એકદમ સરસ વેફર બનશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં લગભગ 8 જેવા કેળાને, કાચા કેળાને લઈ લીધા છે અને એને મેં સારી રીતે ધોઈ લીધા છે. આપણે હવે કેળાની વેફર પર સ્પ્રિંકલ કરવા માટે થોડો મસાલો રેડી કરી લઈએ. તો એને માટે મેં 1 ચમચી જેટલું લાલ મરચું, થોડું બ્લેક સોલ્ટ, થોડું સાદું સોલ્ટ અને મરી લઈ અને એને ભેગા કરી મિક્સ કરી લીધા છે. આપણે એને સાઈડ પર હવે રવા દઈશું. હવે આપણે બીજી તૈયારીમાં એક બાઉલમાં 1 ચમચી જેટલું બ્લેક સોલ્ટ લઈ અને એમાં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બરાબર મીઠું એમાં ઓગાળી અને એને પણ આપણે સાઈડ પર રવા દઈશું. આપણે કેળાની વેફર પાડવા માટે મેં અહીં પહેલાં 2 કેળા લીધા છે અને એની આવી રીતે બરાબર છાલ ઉતારી લઈશું. આપણે એનો થોડો પણ લીલો પાર્ટ રવા ન દેવો, નહીં તો આપણી વેફર તળાયા પછી થોડી એવી સોફ્ટ થઈ જશે. આપણે બધા કેળાની છાલને પહેલાં સાથે ઉતારી નથી લેવાની, નહીં તો આપણા કેળા કાળા પડી જશે. હવે મેં કેળાને વચ્ચેથી ભાગ કરી અને 2 ભાગ કરી લીધા છે અને હવે આપણે સ્લાઇસરની મદદથી આવી રીતે મેં લાંબી લાંબી વેફરોને તૈયાર કરી લીધી છે. તમે ડાયરેક્ટ એને તેલમાં પણ પાડી શકો. હવે મેં એક બાજુ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણે એને પહેલાં ચેક કરી લઈશું. જો આપણે એક વેફર નાખતા તે ઉપર આવી જશે તો આપણું તેલ પ્રોપર તૈયાર થઈ ગયું છે તળવા માટે. હવે આપણે તેલમાં માય એટલી વેફરને ઉમેરી લઈશું અને જે આપણે મીઠાવાળું પાણી બનાવ્યું હતું તેની 1 ચમચી જેટલું પાણી આપણે એમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે સ્લો કરી લઈશું. સ્લોથી મીડિયમ ગેસ પર આપણે એને તળીશું. આપણે એને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તમે વેફરને આ રીતે ડાયરેક્ટ તેલમાં પણ પાડી શકો, પરંતુ આમાં થોડું રિસ્ક લાગે મને, જેથી હું ઓલવેઝ બહાર ડીશ ઉપર જ વેફરો કે સેવ પાડી અને એને ઓલવેઝ તળવાનું પ્રિફર કરું છું. આપણે આમાં પણ પાણી મીઠાવાળું ઉમેરી લીધું છે અને એ પણ આપણે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. હવે જ્યારે આ થોડી ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના પર જે મસાલો બનાવ્યો છે તે સ્પ્રિંકલ કરી લઈશું અને એને આવી રીતે મિક્સ કરી લઈશું. વેફર પર મસાલો તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે તમારે ઉમેરવો. હવે આપણે પહેલાં લાંબી વેફરો પાડી હતી, હવે આપણે ગોળ વેફરો પાડીએ. તો એમાં પણ મેં 2 કેળાને પહેલાં એના ઉપરની છાલ ઉતારી લીધી છે અને આવી રીતે ઊભો કેળું અને પકડી અને એને સ્લાઇસરની મદદથી આવી રીતે ગોળ ગોળ એવી એની વેફરો પાડી લઈશું. એને પણ તમે ડાયરેક્ટ તેલમાં પાડી શકો અને જે આપણે પહેલાં પ્રોસેસ કરી એ જ રીતે આ વેફરોને પણ આપણે તળી અને તૈયાર કરી લેવી. અને એ પણ થોડી એવી ગરમ હોય ત્યારે જ આપણે એના પર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે હવે વેફર ઠંડી પડે એટલે આપણે એને હાથથી તોડીને જોઈશું તો આપણી બંને વેફરો એકદમ સરસ એવી ક્રિસ્પી એવી થઈ છે. આપણે એને ઠંડી પડે એટલે કોઈ એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને લાંબો સમય સુધી આપણે એને એન્જોય કરી શકીએ. તમે તેને ચા સાથે, બાળકોને લંચ બોક્સમાં આપી શકો, ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો અને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.